હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં। તો આજે છે આપણે રામદેવભાઈનો માલ ઠલવા જવાનો છે વાડીએ। તો ચાલો તો ચલિए शुरू करते हैं। પછી આ છે સમીરભાઈ। પછી આપણે ગાડું ભરાઈ ગયું હતું, વાહ પાડીને બાંધી દેવાની છે। આપણે માલ ભરી લીધો હતો ગાડામાં બધે। પછી આપણે ધીરે ધીરે ચાલુ કરી દીધું હતું। આપણે નિરાજથી હાંકવું પડે એમ હતું, કેમ કે આપણે વાહ પાડી બાંધી દીધી। પછી આપણે ધીરે ધીરે સનડાને ચાલુ કરી દીધું। ત્યાં અહીંયા રવિભાઈના જે દુબળા આવી ગયા હતા એટલે અહીંયા સાયકલ લઈ લીધી એની। अरे कहना क्या चाहते हो? પછી રામદેવભાઈની વાડીએ પૂગી ગયા હતા। અહીંથી રામદેવભાઈની વાડી ચાલુ થઈ જાય છે, તો ચાલુ એની વાડીએ જઈને તમને બતાવું। रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने। પછી અહીંયા આપણે તગાન પાર્કિંગ કરી દીધું હતું। તો આ છે રામદેવભાઈની વાડી। હવેથી રામદેવભાઈ અહીંયા જ રહેશે। પછી આપણે માલ ઉતારવો પડે એ પહેલાં આપણે ગામમાં ભાગી જઈએ, બાકી માલ બધો ઉતારવો પડે આપણે। कौन है ये लोग? कहाँ से आते हैं ये? પછી ખાઈ પી અને હું મારા પપ્પા નીકળી ગયા હતા વાડી સાઈડ। પછી આપણે અહીં કામ હતું, ફુવારા મૂકવાના હતા। પછી કાશી પાંતરી માવાનો ડ્રેસ લગાડી ને અહીં ભીગા ત્યાં રાપલવાનું ચાલુ હતું। હવે આપણે 2-3 દીમાં રાપલવાની હે માંડવી। તો આપણે આપણું કામ પતાવીને પછી રામદેવભાઈની વાડી આવ્યા હતા અહીંયા જોવા કે આ કેટલું કામ કર્યું છે। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। પછી સાંજ પડી ગઈ હતી એટલે આપણે નીકળી ગયા ઘર સાઈડ। આપણે કડિયા નીકળી ગયા હતા। પછી હું રામદેવભાઈ મારા પપ્પાને બધે જતા હતા ઘેરે। તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા વ્લોગમાં। જય માતાજી બધા મિત્રો।